ઉપવાસ કે ફરાળમાં ચાલે ને એ રીતના આપણે આજે 2 બટાકામાંથી ફરાળમાં ચાલે એ રીતની એક રેસીપી બનાવવાના છીએ. તો આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલ છે, એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ આપણું હલકું ગરમ થાય ને એટલે 1 ચમચી જેવું આપણે આખું જીરું એડ કરી દઈશું. જીરું આપણું હલકું તેલમાં શેકાય એટલે આપણે એમાં 8 થી 10 મીઠી લીમડીના પાન એડ કરી દઈશું. મીઠી લીમડીના પાન થોડા તેલમાં તળાઈ જાય એટલે આપણે એમાં જે બટાકા કટ કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે આને એકાદ મિનિટ માટે મિક્સ નથી કરવાના, આમ જ ચડવા દેવાના છે. પછી આપણે આને હળવા હાથે મિક્સ કરી લેશું. એકાદ મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને આ રીતના હળવા હાથે મિક્સ કરી લેશું. બધા બટાકાને આ રીતના બરોબર તેલ અને જીરું અને લીમડાના વઘાર સાથે મિક્સ કરી લેવાના છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર બાફમાં જ આપણે ચડવા દેવાના છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણા બટાકા છે તે 70 થી 80% જેવા ચડી ગયા છે. આ રીતના આપણે હળવા હાથે મિક્સ કરી લેવું અને હું તમને એકાદો પીસ બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણું પીસ છે તે ચડી ગયા છે. હવે આપણે આને બરોબર મિક્સ કરી અને આમાં આપણે ઉપવાસમાં ચાલે તે સેંધું મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેવું આપણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેવું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેવી આપણે હળદર એડ કરવાની છે. બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતના બધાને બરાબર મિક્સ કરી લેવું. મસાલા સાથે બટાકાને બરોબર મિક્સ કરી લેવાના છે. આ રીતના આ રેસીપી બનાવશો ને તો સૂકી ભાજી કરવાની જરૂર નહીં પડે. આ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. તો એકવાર આ જરૂર ટ્રાય કરવી. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા બટાકા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના ચમચીથી કટ કરીએ તો આસાનીથી કટ થઈ જાય છે. તો એ રીતના આપણે બટાકાને ચડવી લેવાના છે અને હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ઉપવાસમાં આપણે ખાઈ શકીએ એ રીતની અને આપણા બધા પીસ છે તે આખાને આખા જ છે. તો આ રીતના એકવાર આ રેસીપી જરૂર બનાવવી. આ રેસીપી તમે નાના બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને મોટાને જો આ ખાવાની હોય તો તમે આમાં હજી થોડા મસાલા એડ કરી અને આને ચટપટી બનાવી શકો છો. અત્યારે હાલ આપણે ઉપવાસ માટે બનાવ્યું છે એટલે આપણે મસાલાનું પ્રમાણ ઓછું રાખ્યું છે. તો આ રીતના એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી. ફરી મળીશું બીજા જ નવા વિડીયો સાથે.